હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. છો મેં લઈ લીધું છે ગરમ પાણી. અત્યારે ઉઠીને ફ્રેશ થઈને બે છોકરા સ્કૂલે જતા રહ્યા છે અને હું જાઉં છું નીચે મેડિકલમાં. 2 દિવસ સુધી કન્ટિન્યુ હવે રજા છે બે ભાઈને, એટલે હાફ ડે કાલે તો ન થાય, આજે આવે તો જોઈએ છે. અને હું મારું પાણી પીને જાઉં છું નીચે, ને પછી સીમા જ્યારે નીચે આવશે કામ કરીને, સીમા આવતી જઈશ કામ કરવા, તો એ મારું જ્યુસ બનાવી નીચે લેતી આવશે. તો 12 સાડા 12 સુધી જ્યુસ ને ત્રોપો તો ત્યારે હું લેતી જ જઈશ, નાળિયેર પાણી મારી જોડે લેતી જઈશ અને એ બધું પીસ 12:30 જેવું થઈ જશે. આવીને પછી ફ્રૂટ ખાઈ લઈશ ને બપોર વચ્ચે ઘડીક સુઈ જઈશું. 4 વાગે પાછા મેડિકલમાં, પછી સાંજે જમશું. 4 વાગે ઉઠશું ત્યારે ફ્રૂટ કે કંઈક લઈશ, જ્યુસ લઈશ, ગમે તે. અને આ ડાયટ હું મારી જ કરું છું. બાકી તમારે બધાને જે ડાયટ કરવાની આવે છે, શરૂઆતમાં જે ડાયટ હું તમને કરવાનું કહું છું, એ જે હું કહું મગ બગ એ જ ખાવાના છે. મારે કેવું છે, વજન જલ્દી ઉતરે પણ નહીં અને ચડે પણ નહીં એવું. એટલે મારે અત્યારે જો ઘટાડવું હોય તો મારે ડાયટ થોડીક આકરી કરવી પડે થોડાક દિવસને. મને હવે આદત પડી ગયું એટલે વાંધો ના આવે. તમારે ધીરે ધીરે આદત પાડવાની. અત્યારે આ ડાયટ તમારે નથી લેવાની, ખાસ કહું છું. પછી હું તમને કહીશ કઈ ડાયટ તમારે આગળ લેવી. ચાલો હું પી લઉં છું ગરમ પાણી. જો ફ્રેન્ડ્સ, અમે મેડિકલમાંથી આવી ગયા છીએ. જો તો વટાણા કરો બધા. જો આ વટાણા છે અને મેં લઈ લીધા છે ત્યાં થોડાક વટાણા અને જ્યુસ પી લીધું. અને નીચે ત્રોપો લઈ ગયા હતા, ત્રોપો પી લીધો હતો. પણ આજે કામમાં ન તમને કાંઈ દેખાણાનું. અને દર્શ ને ભૂમિત બે સ્કૂલેથી આવી ગયા છે. દર્શ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૂમિત જય સીતારામ. બે ભાઈ આવી ગયા છે, બે ને જય શ્રી કૃષ્ણ કરાવી દઉં, મળાવી દઉં. ભૂમિત જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હમણાં મેડમ આવી જશે ટ્યુશન કરાવવા આવે ત્યાં સુધી એમ બધા જાગશું. તો એને ટ્યુશન શરૂ થાય અને અહીંયા અમે બધા સુઈ જશું ઘડી. આમ દર્શુભાઈને હુડાઈ દઈશું. ચાલો આખો દિવસ આ તમને બતાવશું કન્ટિન્યુ મારું. થોડા જાજુ સાંજે પ્રશ્નનો જવાબ બધાને આપી દઈશું. 2 દિવસ બીજી. જો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 4ની બદલે આજ તો 4:30 થવા આવ્યા છે. ભાવેશ એકલા નીચે વહી ગયા છે, એકલા હેન્ડલ કરે છે. અને ફોન આવી ગયો કે તું આવે. અને હું જો નીચે ઓલો 10 યારવા જાગ્યો છે, ભૂખ લાગી કરે છે. હવે જાગી ન જાય તો જોઈએ છે. જો ફ્રેન્ડ્સ, અત્યારે હું લઈ લઉં છું જ્યુસ. થોડુંક જ્યુસ પીને નીચે જતી રહીશ. હમણાં થોડી વાર પછી પાછા ત્રોપો કેવું પી જઈશું, નાળિયેર પાણી કેવું. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. અત્યારે સાંજનું બપોરનું તો તમને મેં ફ્રૂટ ને એવું લીધું એટલે વાત કરી હતી. આ છે બપોરનું રીંગણા બટેટાનું શાક, ડુંગળી, પાપડ અને આ છે ગુવાર મુઠિયાનું શાક. ચલો ગુવાર મુઠિયાનું શાક ખાવા મારી જોડે. પપ્પા. કાદર્શ. હા. ડિક્કી ખુલી ગઈ. ડિક્કી ખુલી ગઈ છે. એવું સારું. લ્યો જુઓ ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ ફ્રૂટ લઈને. અત્યારે વાગી ગયા છે 10. કેટલા વાગી ગયા ભાવેશ? 10:30 થઈ ગયા છે. 10 ને 37. અમે લઈ લીધું છે અત્યારે ફ્રૂટ. હવે અમે ખાઈ લઈશું બધા ફ્રૂટ. દર્શુભાઈને પહેલાં આવી ગયું. 2 દિવસથી હું તો ઘરે નથી. તો જુઓ હજુ મને એમ હતું કાલ હું ફ્રી થઈ જઈશ, પણ કાલ હજુ હું ફ્રી નહીં થાવ. એનું કારણ છે હજુ ભાઈનો ફોન આવ્યો. કાલ હજુ 1 દિવસ રજા રાખવાનો છે. તો હજુ મારે 1 દિવસ હજુ વધુ ખેંચવાનું છે. એટલે હું કાલે નીચે આવીશ. બધાને થોડું ઘણું જોવું છે, મગ કેમ બનાવવા, મગનું પાણી કેમ. આમ તો બધાને જો કે ખબર જ હોય, કોકને મતલબ નહીં હોય એટલે કોમેન્ટ કરે છે. તો બતાવીશ મારા બધા જ્યુસ કેમ. આખો દિવસ હું બતાવીશ જ્યુસ કઈ રીતે બનાવીએ છીએ. આખો દિવસ હું મારો લઈશ, તમને એને બતાવીશ જરૂરથી. અને બધાના પ્રશ્નનો જવાબ આજે બહુ છે, હું બધાને આન્સર આપી દઉં. જેટલું થાય છે એટલું આન્સર તો આપું છું કમસે કમ. અને થોડું બતાવવાનો પ્રયત્ન કરું છું. અને ત્રોપો છે જે નાળિયેર પાણી એ પીવાનું રાખીએ જ છીએ અમે. હમણાંથી વચ્ચે બંધ હતું, કાકા પાછું શરૂ કરી દીધું છે. ભાવેશ લેતા હતી, શરૂ થઈ જાય. આજ તો જો અમારા ફ્રૂટમાં થઈ લઈ લીધું છે સાકરટેટી, પછી છે પાઇનેપલ ને તરબૂચ. 3 વસ્તુ લઈ લીધી. જો ફ્રેન્ડ્સ, પહેલો પ્રશ્ન છે કુકનું વટાણા બતાવજો પ્લીઝ. તો મેં વટાણા તો આજ નહીંતરે બતાવી દીધા હતા બપોરે. તમારો કોમેન્ટ પછી આવ્યો એટલે મેં કોથળીને બતાવ્યા છે, તમે જોઈ લેજો. અને મગ બપોરે લઉં ને સાંજે રોટલો શાક લઈએ તો હાલે? પ્લીઝ આન્સર આપો. વટાણા બતાવજો. તો વટાણા બતાવ્યા છે. અને હું એમ જ લઉં છું, મગ બપોરે લઉં છું ને રોટલો શાક સાંજે જ લઉં છું. કેમ કે મેં પહેલાંથી એ જ રાખ્યું છે. બધા એમ કહે છે કે હેવી બપોર સવાર સુધી સાંજ સુધીમાં ખાઈ લેવાય, બપોર સુધીમાં ખાઈ લેવાય અને સાંજે હળવું ખવાય એમ. પણ મને ભૂખ્યું નીંદર ન આવતી એટલે મેં રાત્રે જ જમવાનું રાખું છું પહેલેથી. એવું નથી આજકાલનું એમને પહેલેથી. હું શ્રાવણ માસ છે ને, હું લગભગ છેલ્લા 8મા ધોરણમાંથી હું શ્રાવણ મહિનો શરૂ કર્યો છે રહેવાનું. હું 8મું ભણતી ને ત્યારથી.
તો એ શ્રાવણ મહિનો રહેતી ને તોય હું સાંજે જ એકટાણું કરતી. મને આખો દિવસ વયો જાય ભૂખ્યા, તમે મને જેમ કેમ પાણી પીને જ્યુસ પીને, પણ રાત્રે નીંદર ન પડખા જ ફર્યા કરું. એટલે મારે બપોર થોડું સાંજે જ હું જમવાનું રાખું. એટલે પહેલેથી મારી આદત એવી છે. શરીર હતું ને તો એ શ્રાવણ મહિનો તો હું પહેલેથી રહેતી જ હતી, પણ હું સાંજે જ એકટાણું કરતી. અને હજુ એવી આદત, કોઈ પણ ઉપવાસ વાર કંઈ પણ રહીએ ને તો સાંજે જ એકટાણું કરીએ. શિવરાત આવે છે પણ તે દિવસે પાછું ફરાળ બપોર વચ્ચે ફ્રૂટ જ લઈશ અને સાંજે જ ફરાળ કરશું, થોડુંક જે કરશું એ. અને બીજું છે કે પીહુ પટેલ છે કોઈ, હું અમદાવાદ બાજુની છું, મારે પેટની ચરબી ઘટાડવી છે. તો તમારે એક્સરસાઇઝ વધારે રહેશે. પેટની ચરબી ઘટાડવી હોય ને તો એક્સરસાઇઝ વધારે, સૂર્ય નમસ્કાર કરવાના જ 10 તમારે રહેશે. ભલે ગમે તે ટાઈમે તમે એક્સરસાઇઝ કરો, એવું નથી કે સવારમાં જ કરો. 11 વાગે નવરા થાવ, બધું કામ પતાવીને તો 11 વાગે કરો. 5 વાગે નવરા થાવ સાંજના તો 5 વાગે કરો. બપોરના 2 વાગે થાવ તો 2 વાગે કરો. પણ એક્સરસાઇઝ જરૂર કરજો, ગમે તે ટાઈમે કરજો. પેટ ભૂખ્યું હોવું જોઈએ, ગમે ત્યારે કરો. હા, જેમાં પછી 1 કલાક. અને એ સૂર્ય નમસ્કાર કર્યા પછી મેં બીજા મારા બ્લોગમાં બધે પેટની એક્સરસાઇઝ બતાવી છે. ઓલ બેલ આઇકનમાં દબી દેશો એટલે તમને એમાં મળી જ રહેશે મારો ગમે ત્યાંથી વિડીયો, તમે જોઈ લેજો. મગ સાથે દહીં ખવાય ને દીદી? તો હા, એ તો ખવાય, એવું નથી. તો મગની ક્વોન્ટિટી થોડી ઘટાડીને દહીં લેજો, એવું નથી. દહીં ચાલે ડાયટમાં, દહીં સારામાં સારું તમ તારે, પણ મગની ક્વોન્ટિટી ઘટાડી દેજો. ગરમ દૂધથી મેળવેલું અને એની ઉપરથી તર કાઢી લેવાની. જો ઘરનું દૂધ આવતું હશે તો અમારી જેમ હશે તો તમારે બધું કરવું પડશે. અમારે ઘરનું દૂધ આવે છે, મેં કેટલી વાર વિડીયોમાં બતાવ્યું છે હું કઈ રીતે દહીં મેળવું છું. ગરમ કરી નાખું છું, પછી એના ઉપરથી મલાઈ કાઢી નાખું છું સાવ, પછી એને મેળવીએ છીએ. તોય છતાં અમારું દૂધ એવું છે કે અમે મેળવીએ ને તોય ઉપર એટલી તર બાજી જાય ને કે એ પાછું અમારે એના ઉપરથી નહીં, દહીં ઉપરથી નહીં, તરનો આખો એટલે આખો વાટક્યો ભરાય, અમે એ કાઢી નાખીએ પછી યુઝ કરીએ છીએ. પછી રવાના ઉપમા ખવાય, રવાના ઢોકળા ખવાય, એ બધું જ ખવાશે. એવું નથી તમને મગનો ભાવતો હોય તેની જગ્યાએ તમે બધું ખાઓ, પણ ક્વોન્ટિટી સાવ ઓછી કરવી પડે તો ખાઓ. ઢોકળા તમે લો તો કદાચ 3 પીસ કે 4 પીસ સ્ટાર્ટિંગ કરો ત્યારે, પછી ધીરે ધીરે ઓછું જ કરવાનું છે. પણ મગ જેવું એકેય વિશેષ નહીં રહે. એમ ગમે ત્યારે જ્યારે તમારો વજન, હું બધા કહીશ ને મારો વજન સ્ટે થઈ ગયો કે હવે નથી ઉતરતો, તો તમે જો આ ઢોકળા ખાતા હો, મગના ઢોકળા, ભગના ફૂડલા, મેં ઘણું બતાવ્યું છે. ઉતાવળા પછી આ ઓટ્સના અપમ ને એ બધું બતાવ્યું છે. એ બધું બંધ કરીને તમારું મગજ લેવું પડશે કે ફ્રૂટ લેવું પડશે. અને હિમેજ એટલે શું એમ કીધું છે તો નિરાલી બેન છે કોઈ, તો હિમેજ એટલે મારો વિડીયો પહેલાંના બ્લોગ છે બધા, તમે ચેક કરજો. પછી ઓલ બેલ આઇકનમાં દબી દો એટલે તમને મળી જ રહેશે. હું કહું છું એમ પહેલાં કીધું એમ, તો એમાં તમને મારો વિડીયો બની મળી રહેશે હિમેજ શું છે એમ. અને છતાં એક દિવસ ટાઈમ રહેશે તો હું તમને હિમેજ બતાવી શકતા. મારા ઘરે બધી દાળ આવી ગઈ છે, બધો પાવડર જ થઈ ગયો છે, ફાકી જ થઈ ગઈ છે. તો છતાં મારા ઘરે હશે તો હું તમને ગમે ત્યારે જઈશ ત્યારે બતાવીશ. અને હેતલબેન, મારે બે સી સેક્શન થયા છે. મારું 2 બેબી 1.5 યરનું છે. પેટની ચરબી પણ બહુ છે અને વેઇટ પણ વધી ગયું છે. તો તમારે બધું જ કરવાનું, ડાયટ પણ કરવાની ને એક્સરસાઇઝ પણ કરવાની. એને સૂર્ય નમસ્કાર 10 તો કરી જ નાખવાના. તમે એ રીતે લેશો તો જ થશે. ડાયટ તમે પહેલેથી ફોલો કરો, તમે મારા બ્લોગ પહેલેથી જોતા હશો તો તમને ખબર જ હશે કઈ રીતે ડાયટ લેવાની છે. એટલે એ રીતે ડાયટ કરવાની છે. આ કોઈ કામ નથી તમને બતાવતી છે, બહુ સારું. ગોળવાળું લીંબુ શરબત પીવાય, તો મેં ક્યારેય ગોળવાળું લીંબુનો શરબતનો પ્રયોગ કર્યો નથી, મેં ટ્રાય નથી કરી. તો તમે બને ત્યાં સુધી હું તો એમ કહું ખડી સાકર થોડીક નાખીને શરબત લીંબુનું કરજો. કા ગોળવાળું તો મેં નહીં કરી. એટલે હા, એમ ખડી સાકર લઈ લેજો. અને છતાં એમને કોઈ કે મને લીંબુ શરબતનું કીધું છે બતાવજો એમ, તો ક્યારેક હું હવે આ કાલે જોઈ ભાઈઓ નથી આવવાના, હવે એમને મેરેજ છે, મારે તો નથી, હું તો ફ્રી જ છું. પણ એ ભાઈને એને મેરેજ આવી ગયા છે, તો હું હવે એ ભાઈ ન આવે તો મારે આખો દિવસ મેડિકલમાં જવું પડે, એટલે મારે ટાઈમ નથી રહેતો. તો હું તમને જોઈ પ્રમ દિવસે લગભગ એ ભાઈ આવશે, થોડાક દિવસ પાછા 5 દિવસ આવશે, પછી પાછા 2 દિવસ પાડશે, એવું છે બધું. એટલે વચ્ચે હું તમને શક્ય થશે તો બતાવી દઈશ. અને મારે કાંટો ઘરે નથી, બહાર વજન કરી લઈએ છીએ. વજન કાંટો કેટલાનો આવે છે તો મેં તમને પહેલાંય કીધું છે, 1000 સુધીમાં આરામથી આવી જાય. 700 800 ઇનફ થઈ જાય, 800 સુધીમાં આવી જાય. અને 82 કિલો વજન હતું, 74 કિલો પર આके હું પર અબ કમ નહીં હો રહા. આ હિન્દી છે બધું, ક્યાં કરું? આન્સર દે પ્લીઝ, હેલ્પ મી.
તો 82 થી 77 પહોંચી ગયું છે. તમને ગુજરાતી લેંગ્વેજ સમજમાં આવતી છે ને? તમે હિન્દીમાં અડધું લખ્યું છે, અડધું ગુજરાતીમાં લખ્યું છે. તો 82 કેજી થઈ ગયું છે તમારું. અને 82 કેજીમાંથી 74 થઈ ગયું છે. તો ઘણું ખેંચી વાળ્યું છે તમારે, બહુ ઝાઝું ઉતરી ગયું છે. અને હવે તમારો સાચો વજન ઉતરવા આવ્યો છે. હવે તમારે ધીરે ધીરે જ ઉતરશે. હવે તમારે 15 દિવસે, મહિને 1 કિલો ઉતરશે, પણ તમારે આના ઉપર કન્ટિન્યુ રહેવાનું છે. હવે તમારું વજન ધીરે ઉતરશે ને એમાં ચડશે ધીરે, પછી જ તમારું વજન મેન્ટેન રહેશે આગળ જતાં. એટલે તમારે 10 કિલોમાં આઈ થિંક થોડુંક જ ઉતરવાનું બાકી રહી ગયું છે. કા ભાવેશ કેટલું હશે? 74 થઈ ગયું એટલે 72 થાય, 2 કિલો. હજે ઉતરશે જ એમ તો. તમે તોય ડાયટમાં થોડોક ફેરફાર કરી નાખો. તમને તોય આન્સર હું છે ને કોમેન્ટમાં હિન્દીમાં હમણાં આપી દઉં છું. તમે આ ડાયટમાં થોડું ડિફરન્ટ કરી વાળો, ડાયટ થોડુંક ફેરફાર કરો તમારી રીતે, તમારા ઘરના વાતાવરણની રીતે, તમને અનુકૂળ પડે એ રીતે થોડુંક ચેન્જ કરો. અને એ રીતે તમે જોઈ જુઓ. મને આ 2 મહિનામાં કાંઈ નબળાઈ નથી આવી હો બેન. મેં ફ્રૂટ અને મગ અને લીલા શાકભાજી અને બાજરાનો રોટલો ચોથા ભાગનું આ બધું જ લીધું છે, એટલે નબળાઈ જરાય નથી આવી. તો સરસ, આમ જ કન્ટિન્યુ રાખજો ને આગળ વધતા રહેજો. વજન ઘટતો રહેશે તમારું. લીંબુ પાણી કેવી રીતે બનાવવું કહેજો ને પ્લીઝ. ખાલી લીંબુ પાણી કે તમે કંઈ નાખવાનું પ્લીઝ કહેજો ને. જો આ છે, હું તો થોડાક દિવસ લીંબુ પાણીમાં હું કહું છું એમ ખડી સાકર નાખીને પી લેજો. અને થોડીક રાખજો, વધારે બને ત્યાંથી નહીં. થોડુંક સોલ્ટ અને થોડુંક ખડી સાકર ને સિંધા સોલ્ટ બને ત્યાં સુધી યુઝ કરજો આપણા ઘરમાં ડાયટ કરતા હોઈએ. મારું વજન પહેલાં 11 કિલો ઉતરી ગયું, પણ હવે 1 મહિનામાં 1 કિલો ઉતર્યું. હું એ જ સમજાવું છું, જો હમણાં થોડી વાર સમજાવી રહી છું કે 1 મહિનામાં હવે સાચું વજન જ્યારે ઉતરવાનું આવશે પછી હાવ સ્લો ઉતરશે તમારું વજન. પણ તમારે આના ઉપરથી હટવાનું નથી. ભલે હાવ ધીરો 1 કિલો ઉતરે. તમારા 11 કિલો ઉતરી ગયો એ તમારા માટે મહત્વ રાખતું હોય ને, જો તમારે એમનેમ રાખવું હોય તો એના ઉપર રહેજો કન્ટિન્યુ ડાયટ ઉપર. જો આગળ તમારે ઉતારવાનો વિચાર હોય તો ભલે હવે 6 મહિના વયા જાય પછી ઠેઠ ભલે પાછા 2 કિલો જેવું 6 મહિને ઉતરે કે 3 કિલો જેવું ઉતરે, એમ ઉતરતું જશે એટલે તમને રિઝલ્ટ દેખાશે. એટલે તમને ખબર પડશે કે હું કહેવા માંગુ છું. થોડાક દિવસ જુઓ તમે. આ તમારે 1 મહિને ભલે 1 કિલો ઉતર્યું, પણ તમારું વજન જેટલું ઉતરે છે ને એના કરતાં તમારું બોડી ઉતરતું હશે. તમે એકવાર તમારા શરીરનો શેપ જોજો, તમારું બોડી શેપ જોજો, એ ઉતરતું હશે. તમને તમારું બોડી વીક લાગતું હશે. અને મારે મહિનામાં 3 કિલો જેટલું ઉતારવું છે. તમે ઉતાવળ ન કરો, એટલું ઉતર્યું છે તો ઉતરશે. મહિનામાં 3 કિલો ઉતારવું એવું આપણે જરૂરી નથી, ઉતરી જ જશે. ભલે જેમ ઉતરે એમ ઉતારો રાખો. તમારું વજન તમારું બોડી તમને વીક લાગશે જ. તોય તમને કોઈ એમ નહીં કહેતું હોય કે તમે સુકાણા નથી. જો તમારું એટલું વજન ઉતરી ગયું છે ને તોય કહેતા જશે ઘણો ફેર પડી ગયો છે તમારા વજનમાં. વજન વધતો નથી. હું હમણાં 1 વીકથી ચાલુ કર્યું છે બધું, તોય 67 છે. તો સારું ને, તમારે વજન તો વધારવું નથી હવે. એટલે ન વધે તો કાંઈ નહીં, ભલે તમે બધું શરૂ કરી દીધું છે. જો વધે એવું લાગે 1 કિલો પાછું કંટ્રોલ કરી જજો ઉઠતાનું. અને ધીરે ધીરે ખાવાનું શરૂ કરજો. બધું એકારે ન શરૂ કરતા, હેવી ન આપતા તમારા હોજરીને, નહીંતર હોજરી ઉપર થોડુંક ઓલું રહેશે, ભાર રહેશે ને વધશે ઓલું થોડુંક. તમને પછી હોજરી પાછી ફૂલાવાની શરૂ થશે ને તો પછી ફૂલાતી જ રહેશે, આગળ વધતી જશે, ફૂલાતી જશે. જેમ આપણી હોજરી કેમ આપણે તમે વજન 11 કિલો ઘટાડ્યું સંકોચાજી જતી હતી, એમ પછી તમે ફરી શરૂ કરી દેશો એકારે બહુ વધારે ખાવાનું તો ફૂલી જશે. એમ કરતાં થોડી કટકે ને થોડું ખાજો બધું. થેન્ક યુ હેતલબેન. નહીં, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ હેતલબેન. મેં રોટલી બંધ કરી દીધી, મગને રોટલો જ ખાઉં છું. એક ટાઈમ મગને રોટલો ખાઉં છું તો ચાલે. મને પણ થાઇરોઇડ છે, વધારે વજન છે. 25 દિવસમાં 1.5 કિલો ઘટી ગયું છે. તમારે કદાચ થાઇરોઇડવાળાને 25 દિવસમાં 1.5 કિલો ન ઘટે અને ધીરે ઘટે ને તો એનો કંઈ વાંધો નહીં. તમારે એની ચિંતા નહીં કરવાની. એ ધીરે તમારા ઘરે ઘટી જશે. અને મારે બીજા એક વિડીયોમાં છે પણ મને અત્યારે યાદ પણ નથી, કોઈનો કોમેન્ટ મારે આવ્યો જ છે, કંઈક નામ સારું હતું, કહો ભાવેશ, કે એમને થાઇરોઇડ સાવ રિપોર્ટ નોર્મલ આવ્યો. એમને વજન ડાયટ કરીને વજન ઘટાડ્યું ને તો એનો રિપોર્ટ નોર્મલ આવ્યો, શરીર હળવું થઈ ગયું ને વજન ઉતરી ગયો છે. અને પછી બીજું છે, હા તમે એ જ છો ને, જે હું અહીંથી પણ રોજ તમારો વિડીયો જોઉં છું ને મારા ફ્રેન્ડને પણ બતાવું છું ડાયટિંગના વિડીયો રોજ છે. તો થેન્ક યુ સો મચ. અને હું અત્યારે 3 વર્ષથી ઇન્ડિયામાં નથી, બહેરીનમાં છીએ. વર્ષે એકવાર ઇન્ડિયામાં આવીએ છીએ. તો મોસ્ટ વેલકમ. જ્યારે આવો ત્યારે આવજો. જય શ્રી કૃષ્ણ હેતલબેન. થેન્ક યુ. એનો આવી ગયો પાછું.
પછી વેટ ઉતારવામાં મોઢું નાનું પહેલાં થાય છે. હા તો કદાચ થતું હશે, ઘણાને તો મોઢાની ચરબી નહીં ઉતરતી. તમારે મોઢું પહેલાં નાનું થઈ જાય, સારું છે, વાંધો નહીં, એ તો એ કાર્ય તમારું શરીર ઉતરી જશે, પછી બોડી ઉતરવા જ મળશે જોડે જોડે. પછી સરખું જ ઉતરતું હોય પણ તમને લાગતું હોય તો એ જોજો. અને 2 મહિનામાં ઉતારવું છે કે જો શું કરવું અને ડાયટ શું કરવાની છે. મારે 68 વેટ છે, 55 સુધી કરવો છે. તો તમારે 68 છે ને તો 55 સુધી તો વાર લાગી જશે. ભલે 68 છે, 60 તો તરત થઈ જશે, તમારે વાર જ નહીં લાગે. પછી ધીરે ધીરે ઉતરશે, પણ ઉતરશે જરૂર. 55 નહીં પહોંચી જશે, પણ તમે એના ઉપર કાયમ કન્ટિન્યુ રહી શકો તો, કે તમે એના ઉપરથી ડગો નહીં ને તો તમારે હિંમત રાખવાની છે કે તમારે ત્યાં સુધી પહોંચાડવાનું છે. તમારો જે ગોલ છે તે ગોલ કરતાં મેન મહત્વ શું રાખવાનું છે કે હું ડાયટ કરું છું ને મને ફાવી ગયું છે ને મને બસ આ મારું રોજનું રૂટીન થઈ ગયું છે, એના ઉપર તમારે રહેવાનું છે. એટલે તમે પણ મારા વિડીયો અત્યારે નવા હશો કદાચ તો બેલ આઇકન પર દબી દેજો, ઓલ બેલ આઇકન પર દબી દેજો. તમને મારા જૂના વિડીયો મળી રહેશે. તો એમાં બધી જ ડાયટ પહેલેથી મેં બતાવી છે અને શક્ય હશે તો હું પાછ થોડાક દિવસમાં તમને બધી જ ડાયટ શોર્ટમાં કહેવાની પણ છું અને મારો આખો દિવસ ફૂલ ડેઝ તમને બતાવવાની છું પણ શેનું જ્યુસ કરવાનું છે, શું કરવાનું છે. પછી બીજું છે કે હેતલબેન 2016માં મેં 18 કિલો વજન ઉતાર્યું હતું, પણ મારું વજન પાછું જેટલું પહેલાં હતું એટલું થઈ ગયું છે 72 કિલો. મારે ઘર મોટું છે ને હું રસોઈ કરવા પણ જાઉં છું, તો હું બહુ ભૂખી નથી રહી, પણ મારે વજન ઓછું કરવું છે. મારે થાઇરોઇડ છે એટલે વજન જલ્દી વધી જાય છે અને વજન જલ્દી વધી જતું હશે અને થાઇરોઇડવાળાને વજન ઘટતાય વાર લાગતો હશે અને છતાં ફાયદો થાય છે આ ડાયટથી થાઇરોઇડવાળાને અને વજન ઘટી જશે. તમે એની ચિંતા નહીં કરતા અને કન્ટિન્યુ શરૂ કરી દેજો આના જેમ. અને તમે કેવું કર્યું છે, કદાચ તમે ઉતારી દીધું છે પછી પાછું રૂટીન શરૂ કરી દીધું છે. આપણે ત્યારે એ જ રાખવાનું છે કે રોટલો ઘઉં ને એવું તમે શરૂ કરો તો ઓછા ખાવાના છે, ભાત ઓછા ખાવાના છે, બને ત્યાં સુધી રોટલો ખાવાનો છે અને મગ ને લીલા શાકભાજીને એવું ખાવાનું છે. અને રવિવાર તો આપણે રાખવાનો જ છે. એટલે જેને ખાવાનું શરૂ કરવું હોય ધીરે ધીરે કરજો અને બહુ નહીં કરી દેતા એકારે. હોજરી આપણે પાછી ફૂલવા દેવાની નથી, એનું ધ્યાન રાખવાનું છે. તો જ તમારે 72 કિલો એ પહોંચી ગયું છે. અને કદાચ તમે આ રીતે ડાયટ ખાતા નહીં ઘટાડ્યું હોય, રવિવાર વચ્ચે નહીં રાખ્યો હોય એટલે કદાચ વધી ગયું હશે. તમે આ ડાયટ ફોલો કરી જુઓ, તમને કદાચ ફાયદો થશે. મારે આ 3 વર્ષની માલમાં મારે 58 કિલો થઈ ગયું, તો અત્યારે 60-61માં છૂકા વધીને મારે 2 કિલો જ વધ્યું છે, પછી વધ્યું નથી. બસ પછી હું એના ત્યાં જ હું મારું ધ્યાન રાખતી રહું છું, એટલે વધવા દેતી નથી. પછી આ આઉટ ઓફ કન્ટ્રીવાળાનું છે કે મારે પણ શરૂઆતમાં ઉતર્યો તો હવે નથી ઉતરતો, હવે કેમ ફરક પડશે? તો તમે તમારી ડાયટમાં થોડો ફેરફાર કરી નાખજો. જે કંઈ લેતા હોય એમાં તમને તમારી રીતે તમે કઈ રીતે જે અમે ડાયટ લઈએ છીએ એ જ તમે કન્ટિન્યુ લો છો તો તમે ફ્રૂટ ઉપર થોડાક આવી જજો, મગ થોડા ઘટાડી દેજો. રોટલો શાક તો બરોબર છે, ઓછા તેલમાં હાવ શાક બનાવવાનું છે આપણે રસાવાળું અને એમાં જ ખાવાનું છે ચોળીને. એમાં રોટલો ઓછો રાખવાનો છે, શાક વધારે રાખવાનું છે. બટેટાનું શાક સ્કીપ કરવાનું છે આપણે. બીજા બધા શાક તમે રસાવાળા ખાઈ શકો છો, લીલા શાકભાજીના, પાલકના જ્યુસ છે, સૂપ છે, એ બધું તમારે પીવો. પણ મેં તો બહુ સૂપ પીધા નથી, ભાવેશ માંગતા નીચે, કેમ કે એને એનર્જી વપરાતી હોય નીચે, એને હાલચાલ થતું હોય ઓછું, એટલે એના માટે સૂપ જતું ટમેટાનું બધું. મેં તો સૂપ નહીં, આ મગના ઢોકળાની શરૂઆતમાં જેમ આ કહે છે તમે બધા કેમ કહો છો, મેં શરૂઆતમાં બધું ટ્રાય કરી લીધું, પછી બધું મૂકી દીધું. પછી જે આવી ગઈ ત્યાં મગ, ફ્રૂટ અને ચોથા ભાગનો રોટલો ને સાદું જમવાનું, સીધું જ રવિવારે ખાવાનું, જે ખાવું હોય તે આપણે કટકે. અને પછી મેં ડાયટ પર થોડીક વધારે સ્ટ્રીક કરી હતી, ઘટતું નહોતું. તમે બધા કહો ઘટતું નથી, એટલે તો તમને બધાને પાછી વીકનેસ આવી જાય. મારે કંઈ કામ ન હોય, નહીં ભાવે એટલું બધું વર્ક મારે રહેતું નથી. પછી એ કરી કે ડાયટ કરે, એટલે તમે થોડે કરો, એમ એટલું બધું ન કરો. હું તો પછી કેવું થાય કે રવિવાર પાછી મારી ડાયટ કેવી હોય, અત્યારે ભલે હું ખાતા ડાયટ કરતી હોય, રવિવારે કેવું ડાયટ કરું છું કે સીધું 4 વાગે જમવાનું લઉં છું, ત્યાં સુધી હું જ્યુસ જ પીવું છું, ફ્રૂટ ખાતી પણ નથી. કા ભાવ પાણી ને જ્યુસ, અને પછી 4 વાગે સીધું પાણીપુરીની પ્લેટ ખાઉં છું. પછી 1.5 કલાક રહીને જમવાનું. હા, ખાઈ લઉં. પાણીપુરી તો મારે દર રવિવારે જોઈએ. એક રવિવાર ન મળ્યો બીજા રવિવારે તો મને એમ થઈ જાય હું ખાઈ લઉં. હવે કા ભાવ ગમે ના જાય. હા, મને પાણીપુરી બહુ વાલી જોઈ. કોઈકે મને પૂછ્યું હતું પાણીપુરીનું, ત્યારે મેં એમને આન્સર આપ્યો હતો પાણીપુરીની એક પ્લેટમાં 6 આવે આઈ થિંક, તો એટલી રીને ખાઈ લેવાની તમ તારે. પછી જમવા ટાઈમે ખાવા બેઠો ને બહુ ઈચ્છા થાય તો એ 6 પૂરી પાછી રાખી મૂકવાની, એમાં 3 પાછી ખાઈ લેવાની, પછી બીજું ખાઈ લેવાનું, પેટ ફૂલ થઈ જાય. હવે બધાના પ્રશ્ન આવી ગયા છે. કોઈને કાંઈ પાછું રહી જતો હોય તો મને કોમેન્ટ કરજો, તો હું એનું ચેક કરી લઈશ. 2-3 જણાએ મને કીધું હતું મારે રિપ્લાય નથી દેતા તમે, તો મેં એમનું ચેક કર્યો. મારે જવું પડે પાછું ચેનલ પર, ભાવેશના ફોનમાંથી હું ગૂતું છું અને પછી એમને આપું છું આન્સર.
તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ વેલકમ. થેન્ક યુ વેલકમ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ ભાવેશ. ગુડ નાઇટ.